નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। હરની તળાવની ઘટના જોઈ લો મિત્રો। બૂટની અંદરથી આવી રીતના વિડીયો પણ બનાવેલા હતા અને રીલ્સ પણ બનાવેલા હતા મિત્રો। જોઈ લો પછી શું થયું છે તમને આગળ વિડીયોની અંદર બતાવું છું। જોઈ લો મિત્રો, આવી મજા કરી હતી બાળકો અને જે નાવ હતી એમના બેસતા પહેલાં આવી રીતના લાઇનમાં પણ કરવામાં આવી હતી। જોઈ લો મિત્રો, આટલા બાળકો જે અંદર ગયેલા હતા એ બધા જ બાળકો જોઈ લો મિત્રો, જે નાવમાં બેસતા પહેલાં એમને બધાને લાઇનમાં બેસાડવામાં આવ્યા હતા અને આવી રીતને એ લોકોને જે પાયલટ હતા એમને પકડી પણ પાડવામાં આવેલા છે। જોઈ લો મિત્રો, આ ટાપુ જોવા માટે 35 બાળકો ગયેલા હતા। 35 બાળકોની અંદરથી 12 બાળકો ડૂબી ગયા હતા। એમની સાથે સાથે 2 શિક્ષકો પણ ડૂબી ગયા હતા। એમ ટોટલ 14 બાળકો યાની કે 14 લોકોનો આ ઘટના સ્થળે મોત થયું છે અને બાકીના બાળકો બચાવી લેવામાં આવ્યા છે મિત્રો। એમ જોવા જઈએ તો 3 દિવસ પહેલાં વડોદરા હરની તળાવ પાસે દુઃખદ ઘટના સામે આવી છે મિત્રો। કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો કે ઓમ શાંતિ, કે આવી ઘટના વારે વારે બનતી હોય છે અને ગુજરાત સરકાર આમના પર એક્શન પણ નથી લેવામાં આવતા। તો મિત્રો, તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો કે આમ તમે જોઈ શકો છો કે 14 લોકોના ઘટના સ્થળે મોત થયા છે। એમને એના વાલીઓ જોઈને, એમની લાશો જોઈને બેભાન થઈ ગયા હતા મિત્રો। આ વિડીયોની અંદર બસ આટલું જ। મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર। જતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ પણ ના કરીએ તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો। જય હિન્દ, જય ભારત।